હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ઝટપટ બની જતી ટેસ્ટી ચટપટી તળિયા વગરની કાચા બટેટાની રેસીપી. તો જ્યારે પણ સમોસા, પકોડા, કચોરી ખાવાનું મન થાય ત્યારે વધારે મહેનત કે ઝંઝટ વગર તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો. એટલો શાનદાર ટેસ્ટ છે કે સમોસા, પકોડા તો તમે ભૂલી જ જશો અને નાના મોટા બધાને પસંદ આવે એવી આ રેસીપી બને છે. તો જ્યારે પણ કંઈક ચટપટું ખાવું હોય, વધારે મહેનત ન કરવી હોય, ત્યારે તમે માત્ર 10 જ મિનિટમાં આ કાચા બટેટાની રેસીપી ટ્રાય કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ તો આપણે અહીંયા 2 મીડિયમ સાઇઝના કાચા બટેટા લીધેલા છે. તો જો આપણું એક બટેટું છે એ મીડિયમ સાઇઝનું છે અને એક નાનું બટેટું છે. તો બંને બટેટાની આપણે છાલ હટાવી અને હવે આપણે એને ખમણવાના છે. તો આવી રીતે જે મોટા હોલવાળી ખમણી હોય છે આપણા ઘરમાં, એની મદદથી આપણે બટેટાને ખમણવાના છે. આ રેસીપીનો મેઇન પાર્ટ છે આપણે જે આજે ટિક્કી બનાવીએ છીએ એને કૂક કરવાનો. કારણ કે એવી રીતે આજે આપણે એને કૂક કરશું કે એ પ્રોપર અંદર સુધી કૂક પણ થઈ જશે અને ઓછા તેલથી એકદમ જોરદાર એનો લુક પણ સરસ આવશે અને તળીને બનાવી હોય એટલી બધી ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો લાસ્ટ સુધી જોજો, તો જ આપને ખબર પડશે કે આપણે ટિક્કીને કઈ રીતે શેકવાની છે કે પછી કૂક કરવાની છે. તો જો અહીંયા આપણે હવે બટેટા છે એને ખમણી લીધા છે અને તમે જોઈ શકો છો આ રીતે જાડા હોલવાળી ખમણીથી આપણે એને ખમણી અને આપણે એને 2 થી 3 પાણીથી સરસ એવા હાથની મદદથી મસળી અને વોશ કરી લેવાના છે. તો ચાલો હું તમને વોશ કરી અને પછી બતાવું છું. તો જો અહીંયા તમે જોઈ શકો છો બટેટા છે એ સરસ એવા આપણે વોશ કરી લીધા છે અને આવી રીતે મુઠ્ઠીમાં એકદમ સરસ એવા પ્રેસ કરી અને બધું પાણી આપણે એનું નિતારી લેવાનું છે અને પછી જ આપણે એનું રેસીપી બનાવવાની શરૂઆત કરવાની છે. પાણી બિલકુલ ન હોવું જોઈએ. તો એમાં સાથે આપણે એક નાની સાઈઝની ડુંગળી અને થોડો કેપ્સિકમનો ટુકડો મેં એડ કરેલો છે. બંને વસ્તુને લાંબુ પાતળું આપણે કટ કરી લીધેલું છે. તીખાસ માટે એક મરચું અને એક નાનો ટુકડો આદુનો એને આપણે ખમણી લીધેલો છે. તો જો ડુંગળી અને કેપ્સિકમ તમારે સ્કીપ કરવા હોય તો તમે આરામથી સ્કીપ કરી શકો છો. તો હવે થોડા મસાલા કરીએ. તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચપટી જેટલી હિંગ, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચીથી ઓછી હળદર અને તીખાસ માટે આપણે અહીંયા લાલ મરચું પાવડર એડ કરેલો છે, પણ ખૂબ ઓછો એડ કરેલો છે. સાથે અડધી ચમચી જેટલા આપણે અજમા લીધેલા છે. અજમાને હાથની મદદથી ક્રશ કરીને આપણે એડ કરી દીધેલા છે. અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરશું. વરિયાળીનો ટેસ્ટ પણ આમાં ખૂબ સરસ આવે છે. અને અડધો કપ જેટલા આપણે અહીંયા લીલા ધાણા એડ કરીએ છીએ, એટલે કે એક મુઠ્ઠી ભરીને આપણે લીલા ધાણા એડ કરેલા છે. લીલા ધાણાનું પ્રમાણ થોડું આપણે વધારે રાખેલું છે. અને આપણો નાસ્તો છે ને એકદમ ચટપટો બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો લીધેલો છે. જો પાણીપુરીનો મસાલો અવેલેબલ ન હોય તો તમે ચાટ મસાલો અથવા તો આમચૂર પાવડર કે પછી અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો. પણ પાણીપુરીના મસાલાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. તો હવે બધા મસાલા થઈ ગયા. તો બાઇન્ડિંગ માટે હવે આપણે ઘઉંનો લોટ લીધેલો છે. કોઈ આપણે બેસન કે મેંદો લેવાની જરૂર નથી. બસ સિમ્પલ ઘઉંનો લોટ જ આપણે લીધેલો છે. 2 ચમચી જેટલો મેં ઘઉંનો લોટ એડ કરેલો છે. લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે અને બટેટાનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે. સાથે જ ઘઉંનો જે લોટ છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે અને આપણી ટિક્કી છે એને ક્રિસ્પી બનાવવા માટે 1 ચમચી જેટલો મેં અહીંયા ચોખાનો લોટ એડ કરેલો છે. તો ચોખાનો લોટ માત્ર 1 ચમચી જેટલો જ આપણે એડ કરવાનો છે. એનાથી વધારે એડ કરવાની કોઈ જરૂર નથી. અને જો ચોખાનો લોટ અવેલેબલ ન હોય તો તમે કોર્નફ્લાવર પણ એડ કરી શકો છો અથવા તો રવો હોય, ઝીણો રવો, એ પણ એડ કરી શકો છો. તો હવે આ બધી વસ્તુ છે એને હાથની મદદથી એકદમ સરસ એવું પ્રેસ કરી અને મિક્સ કરવાનું છે. અને જો થોડું સૂકું લાગે તો થોડું પાણીનું આવી રીતે હાથની મદદથી છાંટી લેવાનું છે અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે. પણ જો એક વાતનું ધ્યાન રાખશું કે પાણીનો બિલકુલ ઓછો ઉપયોગ કરવાનો છે. માત્ર અડધી ચમચી જેટલું જ મેં પાણી એડ કરેલું છે. એ પણ તમે કઈ વેરાયટીના બટેટા લો છો એની ઉપર આધાર રહેશે કે તમારે પાણી એડ કરવું પડશે કે નહીં એડ કરવું પડે. તો જો અહીંયા એક ટાઈટ એવો આપણે આનો લોટ બાંધીને રેડી કરી લીધેલો છે. અને બટેટાનું પ્રમાણ વધારે અને લોટનું પ્રમાણ ઓછું જો એવી રીતે બનાવશું તો આપણી ટિક્કી છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો જો હવે આપણે એક લીંબુની સાઈઝનો લૂવો લઈ અને એની મદદથી હવે આપણે એમાંથી ટિક્કી વાળી લેવાની છે.
તમે જોઈ શકો છો આરામથી ટિક્કી વળે છે એવો આપણે ડો બનાવીને રેડી કરેલો છે. તો જો આવી રીતે તમને જે સાઇઝમાં પસંદ હોય એ સાઇઝની ટિક્કી આપણે બનાવી લેવાની છે, પણ વધારે આપણે એને થીક નથી રાખવાની. તો મીડિયમ થીક એવી આપણે ટિક્કી બનાવીને રેડી કરી લેવાની છે. તો જો આપણી એક ટિક્કી બની ગઈ છે તો એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને સેમ એ જ રીતે હું તમને બીજી ટિક્કી પણ બતાવી દઉં. તો જોઈ શકો છો તમે આરામથી ટિક્કી વળી જાય છે. અને આપણી ટિક્કી વળે છે ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો જો આપણી બધી ટિક્કી અહીંયા બનીને રેડી થઈ ગઈ છે. તો હવે મેઇન પાર્ટ છે કે આપણે ટિક્કીને કઈ રીતે શેકવી જેથી કરીને એકદમ ક્રિસ્પી તો બને, ખૂબ ઓછા ઓઇલનો ઉપયોગ થાય અને અંદર સુધી પ્રોપર કૂક થઈ જાય અને લાંબો સમય રાખો તો પણ એવી ને એવી ક્રિસ્પી બનેલી રહે. તો એના માટે આપણે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી દીધેલી છે. એની ઉપર આપણે એક તવો રાખેલો છે. તો કોઈ પણ લોખંડનો તવો પણ તમે લઈ શકો છો. એમાં આપણે 1 ચમચો જેટલું તેલ એડ કરેલું છે. તો ટિક્કીને આપણે તળવાની નથી, આપણે આ જ રીતે આપણે એને શેકવાની છે. તો તમારે જો તળવી હોય તો તમે તળી શકો છો, પણ અત્યારે હું તમને શેકીને બતાવું છું. તો શેકવા માટે શું કરવાનું છે કે તેલ લઈ અને તેલ એકદમ ગરમ થઈ જાય, એમાંથી ધુમાડો નીકળવા માંડે એટલું તેલ ગરમ થાય પછી જ આપણે ટિક્કી રાખવાની છે. તો જો અહીંયા અત્યારે આપણે બધી ટિક્કી ગોઠવી દઈશું એક એક કરીને, અને એક બેચમાં લગભગ આપણે અહીંયા બધી ટિક્કી આવી ગઈ છે. તો જો અહીંયા આપણે સરસ એવી ટિક્કીને ગોઠવી દીધું અને અત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખેલી છે. તો ટિક્કી છે એની સાઈડ છે અને આવી રીતે ફરતી સાઈડ આપણે તવાને થોડો ફેરવશું, જેથી કરીને આપણે ઓછું તેલ લીધું છે તો બધી સાઈડ બધી ટિક્કીને સરસ એવું તેલ આવી જાય અને બધી સાઈડથી સરસ એવી ટિક્કી શેકાઈ જાય. તો જો અત્યારે હજુ આપણી ગેસની ફ્લેમ હાઈ જ છે અને હાઈ ગેસની ફ્લેમ ઉપર જ આપણી ટિક્કી અત્યારે શેકાય છે. પણ જેવી ટિક્કી છે એનો હલકો એવો નીચેની સાઈડથી કલર ચેન્જ થાય એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને ઓછું ઓઇલ લીધું છે એના માટે તવાને આપણે થોડી થોડી વારે આ રીતે ફેરવતા રહેવાનું છે, જેથી કરીને ઓઇલ છે એ બધી ટિક્કી સુધી પહોંચી જાય. અને હું તમને નાની નાની ટિપ્સ એટલા માટે જણાવતી રહું છું કે તમે જ્યારે તમારી ઘરે આ રેસીપી ટ્રાય કરો ત્યારે પહેલી જ વારમાં પરફેક્ટ એવી તમારી ઘરે પણ બનીને તૈયાર થઈ જાય. તો જો હવે ટિક્કી છે આપણી એક સાઈડથી શેકાઈ ગઈ છે તો આપણે ટિક્કીને પલટાવી લઈએ. તો જો ટિક્કી હલકી એવી શેકાણી હતી ત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દીધી હતી અને અત્યારે ટિક્કી છે સરસ એવી શેકાઈ ગઈ છે અને ટિક્કીને આપણે પલટાવીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ ફરી પાછી આપણે હાઈ કરી દેવાની છે. ગેસની ફ્લેમ હાઈ રાખી અને ટિક્કી છે એની નીચેની સાઈડ હલકી એવી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે એને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી આપણે ગેસની ફ્લેમ છે ફરી પાછી મીડિયમ કરી અને ટિક્કીનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી શેકાવા દેવાની છે. તો આવી રીતે શરૂઆતમાં ગેસની ફ્લેમ જો હાઈ રાખશું તો ટિક્કી છે એમાં તેલ નહીં ચડે અને પછી જો મીડિયમ કરી દઈશું એટલે ટિક્કી છે એકદમ સરસ એવી શેકાશે અને લાંબો સમય સુધી રાખશો તો પણ ક્રિસ્પી બનેલી રહેશે અને અંદર સુધી પ્રોપર શેકાઈ જશે. તો જો આ બીજી સાઈડથી પણ આપણી ટિક્કી છે સરસ એવી હવે શેકાઈ ગઈ છે. તો આપણે એની સાઈડ ચેન્જ કરી લઈએ. હજુ થોડી ક્રિસ્પી મારે ટિક્કીને કરવી છે એટલે હું એની સાઈડ ચેન્જ કરું છું. અને અહીંયા આપણી ટિક્કીને આપણે ડીપ ફ્રાય નથી કરેલી તો પણ આપણી ટિક્કી છે એકદમ ક્રિસ્પી કરારી બનીને તૈયાર થઈ ગઈ છે. અને આપણે જે 1 ચમચો જેટલું તેલ એડ કરેલું હતું એમાંથી પણ થોડુંક તેલ અહીંયા બચી ગયું છે, એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઈશ. તો અહીંયા ખૂબ ઓછા ઓઇલથી એકદમ ક્રિસ્પી કરારી એવી ટિક્કી બનીને આપણી તૈયાર થાય છે. અને બજારની ટિક્કી કરને ટક્કર મારે એવી બને છે અને ઓછી મહેનતે બને છે. આપણે અહીંયા બટેટા બાફવાની કે કોઈ વધારે ઝંઝટ કરવાની પણ જરૂર નથી રહેતી. અને તમે તવામાં જોઈ શકો છો કે જો ઘણું બધું તેલ આપણું અહીંયા બચી ગયું છે. તો ચાલો આપણી ટિક્કી છે એ એકદમ રેડી થઈ ગઈ છે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. આ ઠંડીમાં આ બટેટાની ટિક્કી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ખજૂર આમલીની ચટણી સાથે ખાઓ કે પછી દહીં, સેવ અને ડુંગળી એડ કરી અને ચાટ બનાવો, ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.